નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક કરતી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં જે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે, તો જે રિમાઇન્ડર વિડીયો બનાવેલો છે, જેમાં અનુદાનિત શાળામાં તે પ્રાથમિક શિક્ષકની જે 11 માસ મુજબ ભરતી છે, જેમાં પગાર 21,000 જેટલો રહેશે અને ઉંમર વયમર્યાદા છે 40 વર્ષ સુધીની રહેશે. તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે જે આ વિડીયોમાં આગળ જોઈશું. તો તમે જોઈ શકો છો, શોર્ટ નોટિફિકેશન જાહેરાત અહીં દર્શાવવામાં આવેલી છે. તો વધુ વિગતવાર માહિતી આપણે આગળ જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો, અનુદાનિત નિવાસી પ્રાથમિક આશ્રમ શાળાઓમાં ભરતી છે. સમા 21,093, 40 વર્ષ જેટલી વય મર્યાદા રહેશે. તો તમે અહીં જોઈ શકો છો, જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે જે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસી કરતી પસંદગીની યાદી તૈયાર કરવા માટે કે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. જેમાં અહીં વેબસાઇટ આપેલી છે, જે આશ્રમ જ્ઞાન સહાયક નામની જે વેબસાઇટ છે તેના પર જઈ તમારે દર્શાવેલું છે કે જે પગાર, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર અને માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે. અને જે કુરિયર દ્વારા એટલે કે ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં, જે ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે, જે 18/6 લઈ 25/6 સુધી તમે કરી શકો છો. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, જે અનુદાનિત નિવાસી પ્રાથમિક આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે 11 માસ માટે જે ભરતી છે, તો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે જે કરાર આધારિત ભરતી છે તે માટે તમે એપ્લાય કરી શકો છો. તો જે મિત્રો એપ્લાય કરવા માંગતા હોય અને બાકી હોય તો તે એપ્લાય કરી શકે છે. તે માટે જે આ વિડીયો બનાવવામાં આવેલો છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.